કાકા બહુ જૂની કે આ બહુ જૂની કે કેટલા કણ વાર જૂની હોય કેટલા વાર જૂની હોય કાકા આ કેટલા વાર જૂની હોય વાવ 500 વર્ષ ઉપર હે હે નહીં બધા પથ્થર બહુ જૂના ને પેલા બધા હતા મસ્ત એમ આટલું બધું આ નવી બનાવી એમાં બધું ચેન્જ કરી લાગ્યું પથ્થર જે ખાસ હતા તે તો હોય જ નહીં હાર ત્યારના હે હા હવે એ તો હવે બનાવી ગયા ને વાહ આ સરકારે મંજૂર કરેલું હતું ને આ વાવ જોવી એટલે કે બહુ પેલું કહેવાય અહીં જૂની પુરાણી એટલે એનું મહત્ત્વ ખરું હાર ને તમે એનું પાણી પીઓ ને તો ફ્રીજને બી ટક્કર મારે હા તો હમણાં આ બધું સાફ કરવાનું છે પાણી બધું કાઢવાનું છે સાફસૂફ કરીને એટલે લોકોને કામ આવે પહેલાં તો આખું ગામ આ પાણી ભરતું અરે અમે નાલા ત્યાં ભણવા જતા તે લઈને દોડતા એ પાણી લેવા આજે છુટ્ટી થાય એટલે નાના નાના ડીગડા લઈને એક એક કાઢી પડતા પેલો કોણ જાય પેલો ઘેર કોણ જાય એ નવસે ડેહાડમાં છે હું ડેહાડ આ ડેહાડ આવી નિમલે પણ હા 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 એ ડેહાડમાં છે જાણે એક દેસાડ આવ્યું ને ગંડેન બાજુ પણ આ આટલી પુરાણી પેલું નહીં મળે બરાબર આ વિશ્વેશ્વર મહાદેવનું તે જ સ્થાપના કરી ગયેલા વણઝારા જ હા એટલે અમે બધું ડેવલપ કર્યું અને નવી બનાવ્યું પહેલાં નાનું હતું અમે એમ પેલું કરીને જતા નાની એટલે ત્યારે બહુ ભવ્ય પેલું નીમલે ને સારું હવે આ જમાનો બદલાય એટલે બરાબર આમ બનાવી દીધી કોને મારે ત્યાં રેલવે ફાટક છે હા 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 આ પાણી છે ને ચોમાસામાં આખું ભરાઈ જાય એટલે સુધી આવી લાગે હા એટલે હવે આ પાણી ખરાબ થઈ ગયું એને બધું સાફસૂફ કરવાનું છે હવે ગામના સંગઠન થાય ને તો બને આ તો સારું એકલાનું કામ નહીં મળે હા એ તો અમે આ મંદિર તરફથી અમે નક્કી કર્યું છે કે આપણે પાણી સાફ કરીએ ને એનો વપરાશ કરીએ કુદરતી આ 77 માતા છે અંદર બેહાલી 77 માતા પુરાણી એટલે આપણને એમ પેલું લાગે યાર ભીખુભાઈ દયાભાઈ પટેલ કાકાએ આપણને ઘણી જાણકારી આપી છે જે આપણને જરાક બી આઈડિયા નહીં હતી આપણને અહીંના લોકોને બી એટલું ખબર નહીં કે આપણે ત્યાં એક ગણદેવીમાં એક વાવ છે તો બધા અહીંયા આવો અને આ વાવને પ્રખ્યાત કરો લોકો અહીં આવે અને આની જીર્ણોદ્ધાર થાય લોકો અહીંયા ફરવા માટે પણ આવે લોકો જ્યારે આવશે અહીંયા ફરવા ફોટો લઈ જશે વિડીયો બનાવશે સોશિયલ મીડિયા પર નાખશે તો વાયરલ થશે આ જમાનામાં વાયરલને લોકો વધારે મહત્વ આપે છે હવે આમાં છે ને આ બૈરા લોકોને દૂધની પેલું થતું હોય ને ત્યારે એની માનતા માને છે અહીંયા આવીને પાણી જરા લોટો ભરી જાય ને એને જે પેલું પહેરેલું હોય ને તે જ્યાં બોરીને લઈ જાય તે પહેરે ઊંધી પહેરે આ એની માનતા સફળ થાય યાર 77 માતાની આટલું માનવાનું એનું છે રહે હા એમ છોકરાને પેલા નહીં આવતું હોય દૂધ હા તે ચાલુ થાય એટલે બહુ પુરાણું છે આ તો માન્યતા ઘણી છે હા માન્યતા એટલી માન્યતા એની બધા લોકો આવે છે ગામડેથી મને ચઢાવવા એટલે અમે અહીં જોયા કરીએ અમે ને જ્યાંક માહિતી આપીએ તેને આ ને તેમ હજુ કોઈ ઘણી તમને કોઈ વાત ખબર હોય હે એવી કોઈ વાત ખબર હોય કે આના માટે વાવ માટે અમુકને પ્રચલિત હોય જાણે અમુક જે આવતા હોય તે પછી બીજા નો કરે ને એટલે જરાક એમ પેલું થાય એમ એવી કોઈ ઘટના છે તમને જાણકારી હોય જે કહેવા માંગતા હોય હા ગામડે ના આવે
હવે અમુક ઘણા આવે ને એ માનતા પૂરી ગઈ જાય. બરાબર. લોકો આવે ચિકન ખાઈ જાય. સારી વાત કે કાકા તમે આટલી જાણકારી આપી. હા તે જાણકારી આ બધા કડ્ડા છે. આ ચલિયા ખરી લાય પણ આ બહુ મીઠા હોય. હે હોય એ દેખાય ને. કાપીને પેલું કહે ને હે આ જમીન હમણાં સુધી પાણી છોડી દીધું. પાણી પાણી છોડાયેલા કે પછી આ હુકાયું કાંઈ બહુ વર્ષ પડ્યો ને વરસાદ બહુ પડ્યો એટલે લાગે હજુ સુધી સુકાયું નથી. ગાંધી સુકાય દે. ખેડૂતો તો બધો કાદો નીકળે. અંદર પાસે જમીન ખરી ને અમારે એમાં બધો કાદો નીકળે. બરાબર. આ તો કડલા છે એટલે કાપી નાખો. આરામ કરવાનું બી બહુ નહીં ગમે. આરામ હા એ તો છોકરા માણસને તો છોકરા એનું કામ કર્યા કરે. એ નોકરી કરે. એક ચીકુનો વેપાર કરતો છે એક છોકરો. તમારે અટક તારે લયા કોણ આવું કોણ કે કોઈ કઈ આજના જમાનામાં આલિયાવાડી. હા બેહવા મૂકવાનું અમે બેહીએ બેહવા આવું બધું અટક બધું કર્યા કરીએ. એ લોકો બી આવતા હતા થોડું ઘણું લઈ જતા હશે. હા ત્યારે એ લોકોને તો પાછું દેશી ખાવાનું બહુ ગમે. હા બોમ્બેમાં એટલે બોમ્બે રહેતો છે. કોઈ વાર આવી પડે. હમણાં કોળી પડેલા જ હશે. હા કોળી પટેલ અમુક નસીબ પર ચાલે જાણે. હવે પહેલા તો શુદ્ધ ખોરાક હતા. હા જૂનમાં 80 બેસવાનું. કોઈ કહે છે તમને કે 80 વર્ષ હશે કાકા તમે? હે સિરિયસલી કોઈ નહીં કે 80 વર્ષ હશે તમે. બધા કે હા તું તો બહુ પાવરફુલ ને કોઈ રોગ નહીં મળે કોઈ તકલીફ નહીં. એક પડી ગયેલો ને અત્યારે ઓપરેશન કરલું. આ ઢાંકડી તોડી નાખી તૂટી ગયેલી. એ ઓપરેશન કરાવ્યું હવે. હા પછી પેલામાં ગયો તેને એક જણા કરી આપવું એમ કે ડૉક્ટરે નવી નહીં લાખવું એમ કે તને એ રિપેર કરી એમ. આ વિડિયો જે બી જોવે ને એ તમને કોઈ કહે નહીં કે તમે 80 વર્ષના થઈ ગયા. બરાબર. ચાલવા ફરવાના હિસાબથી બોલવાના હિસાબથી હા હજુ તમે ચલાવે મેં જોયું ને તમે સાયકલ ચલાવીને આવ્યા અહીં સુધી તો. સાયકલ તો કાં બિલ્લી મોડ ને ગંડવીને મેં ચાયા કરું સાયકલ પર બધું ચલાવું ગાડવું ચલાવું. એમની જૂના હવે તો અસલ બહુ ઓછા જોવા મળે કાકા. ઓછા જે બી છે તે મજબૂત જ છે. હા જે છે બાકી હમણાંના તમારા હિસાબથી બહુ ચોરા છે. હવે ચાલુ થઈ જાય. હવે ચોરી આ હું તો આવ્યો ગયેલા છે ને આ આવવા માંડલા એટલે પછી બરાબર નહીં કમાવે. અમને બી આળસ આવી જાય તો પછી નહીં ચલાવે. નહીં આમ શરીર બધું બંધાઈ જાય.